રાજકોટમાં લોકમેળાના આયોજનનો વિવાદ વચ્ચે લોકમેળામાં રાઇડના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ પૂર્ણ થઈ 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ ભરાઈને આવ્યા છે, જેમાં એક પણ રાઇડ્સનું ફોર્મ ન ભરાયું। ત્યારે રાજકોટમાં લોકમેળામાં વિવિધ રાઇડ્સની પરમિશન વિવાદ પર કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે લોકમેળો એ રાજકોટની સંસ્કૃતિ છે, તેમજ રાજકોટને ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મેળા આયોજિત થાય છે, પરંતુ વિવિધ રાઇડ્સ હોય, પરંતુ રાજકોટમાં જ લોકમેળાને લઈને વિવાદ કેમ છે? રાજકોટમાં કોર્પોરેટરથી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપના જ માણસો છે, ત્યારે તે નેતાઓ પર સવાલ કર્યા। આ સાથે જ ભાજપના પ્રતિનિધિઓ જાગે અને કલેક્ટરને તકેદારી રાખી મેળાની મંજૂરી માટે સમજાવે તેવી પણ અપીલ કરી છે। રાજકોટ ઉપર શું કરવા જઈ રહ્યા છો? ત્યારે જડેશ્વર થાય, જામનગરના મેળા થાય, આપણે તરણેતરના મેળા, ગામે ગામ મેળા થાય ને બધી જ એમાં રાઇડ્સ હોય, અને અહીંયા ફક્ત રાઇડ્સનું કાઢી અને મેળો કરવાની એ વ્યવસ્થા ને બી વ્યવસ્થાની વાત છે, એ ચાલી ન શકતી।